વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરું. વસુદેવ સુતં દેવં મનોજીવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. જન્મ્યા કૌશલ દેશ વેશ બટુ નો લઈ તીર્થ માહી ફર્યા. રામાનંદ મળ્યા સુધર્મ ચલ્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપ્તમાં ઉચરી. તો સંત ચટકો લાગ્યા વિના કીધી જે કીર્તા. જેમ ઈયળની ભમરી બને તો પછી નરને કેટલી વાર. જેમ સદગુરુ સેવા સોયલી એને નિભાવવી મુશ્કેલ. જેમ સંત નટ ચડે દોર પરે એવો છે આંખે. બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. તમે થોડા ઢીલા તો પડી ગયા, તમને વારી ઘડીએ જગાડવા તો પડશે. જોકે તમને કઠણ પડતું હશે, કારણ કે 11 વાગે કાર્યક્રમ ચાલુ કરવો એટલે 5 ઉપર પંખો મૂકીને મમરા નાસ્તો કર્યા જેવું છે. પણ તમને આજે હું આનંદ કરાવી, જ્યાં સુધી તમને મોજ આવે ત્યાં સુધી આનંદ કરાવીશ. અને એક ગેરંટી તમને આપું, જ્યાં સુધી હું બોલીશ ત્યાં સુધી તમને કંટાળો નહીં આવે. હા, મોજ કરવાની છે. શેર હોય કે સવા શેર હોય, પછી ભલે આખા ગામની હારે વેર હોય. શેર હોય કે સવા શેર હોય, પછી ભલે આખા ગામની હારે વેર હોય, પણ જેની માથે મારા મહારાજની મેર હોય એને કાયમ લીલા લહેર હોય. હા, આપણે આનંદ કરવો છે. આજનો રૂડો દિવસ બગસરા ધામ અને બગસરા મંદિરની અંદર મહારાજ આજે પ્રતિષ્ઠિત થઈ ગયા. હાદ કરો ત્યાં હામાં દોડે અને પૂરે હૈયાની હામ. અરે હાદ કરો અને હામાં દોડે પૂરે હૈયાની હામ. બગસરા મંદિરમાં બેસી ગયા સુંદર શ્રી ઘનશ્યામ. નિરખતા નેણા ટળે અને મટે મંડળાની દોડ. એવા સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ. એવા સંતો પણ અહીંયા ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. શીતળતાની સદાય સરવાણી ભલે પૂનમ હોય કે અમાસ. અરે શીતળતાની સદાય સરવાણી ભલે પૂનમ હોય કે અમાસ. બગસરા મંદિરના મહંત એવા સાધુ લક્ષ્મી પ્રસાદ દાસ, એમને એકવાર જોરદાર તાળીથી વધાવો.
અને હમણાં જ ઘર સભા આપણે સાંભળી, હાવને ઘર સભાનું કહેલું લગાડ્યું છે. ઘર સભાથી ઘરો મહેકાવ્યા અને પથરાયો પુણ્ય પ્રકાશ. ઘર સભાથી ઘરો મહેકાવ્યા, પથરાયો પુણ્ય પ્રકાશ. કળયુગમાં કેડો કંડારો એવા સાધુ નિત્ય સ્વરૂપ દાસ, એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. કેટલા સંતો, આ તો વિશેષ રાજી છું, મારા ગુરુ પણ મારી સામે. આવી જ રીતે હું તમારી જેમ જ સભામાં બેઠેલો અને મને બોલવા માટે ઉભો કર્યો, 2-4 મિનિટ બોલ્યો, બધાને ગમ્યું. ગુરુએ કીધું જે આ બધે કાર્યક્રમ કરી આખો સંપ્રદાય તને સ્વીકાર છે ને આજે સ્વીકારે છે. GJ 14 AR 6181 અને GJ 16 87 64 આ 2 વ્હીકલ જેની હોય જગ્યા ઉપરથી લઈ લ્યો. હેન્ડલ લોક મારેલો છે, 2 વ્હીલ છે, તો ત્યાં શું કામ આવે? 4 જણા થઈને ઉપર એક મીટ કહેવાય ને, વાંધો નહીં, સરસ. તો એવા અમારા ગુરુની પણ વિશેષ અહીંયા ઉપસ્થિતિ છે. વચાણી જેની વચના મરદ જેવી અને મળતો આવે પ્રાસ. વાણી જેની વચના મરદ જેવી અને મળતો આવે પ્રાસ. વાલભ ભર્યા વેણ વધતા એવા અમારા ગુરુ પ્રભુ ચરણદાસ. વિશેષ આજે સવારથી હું આવ્યું, જેતપુરની અને જુનાગઢની પરંપરાની વાતો થાય છે અને મારે વાતો એ જ કરવી છે. એક નવું ગીત લખીને આવ્યો છું અને આપણા દાદા ગુરુ જેતપુર, ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી. ગુણાતીતી વારસો, બ્રહ્મરસના ભોગી, સાધુ મળ્યા મને આ જેતપુરના જોગી. એટલે એ વાતો કરશું બધી આગળ ઉપર, પણ મારી કાર્યક્રમની શરૂઆત કરતા 2-4 દુહા છંદ કરી અને પછી આપણે સાહિત્ય અને હાસ્ય એ સંભળાવીશ. ત્યારે એ કેલા નદીનો કાંઠો હોય, જોકે સ્વામી અમારી ઓળખાણ તો આવી હતી, કેલાના કાંઠે ગામડું, ગઢડા રૂડું ધામ. હવે કડીક મને સાંભળજો, અંકિત વાઘાણી મારું નામ. તો એવો કેલા નદીનો કાંઠો હોય અને મહારાજ સંતો સાથે રાસલીલા કરે. બ્રહ્માનંદ સ્વામીની કલમ હાલે. બ્રહ્માનંદ સ્વામી શું લખે? તો ઘમ મમ ઘુઘરુ ગમાંક ઠમ મમ ઝાંઝર ઠમંક. ઘમ મમ ઘુઘરુ ગમાંક ઠમ મમ ઝાંઝર ઠમંક. ઘમ મમ મમ ઘુ ગમાંક ગત નિશંક ગાવે. જગ 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 મગાત થગ થગ થઈ થઈ તથાત. નવતમ પ્રગટ લીલાત લલિત નાથ નાવે. હથ બથ હથ ગૂથલીન પથ પથ પ્રિય શત પ્રવીણ. કથ કથ ગ્રંથ શેષ ગીન જુથ નવીન જાચે. हरि हरि अज हैर हैर विकसत सुन बैर बैर. पर गट गट पैर पैर नटवर नाचे. અને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ રમતા હતા, પણ એકલા મહારાજ નહોતા. કોણ હતું સાથે? સંતન અભિરામ દામ ક્રમત શ્રમત પ્રમત કામ. નમત વ્રમત વ્રમત કામ વામ ભામ લોભે. અટિગતન ઉત્તમ અભિરામ દામ ક્રમત સમત પ્રમત કામ. નમત વ્રમત વ્રમત ગામ વામ હામ લોભે. बन ठन ठन ताम ताम तज विश्राम अति विभ्राम श्याम सुंदर शोभे.
जमुना के नीर तीर खेलत बलबीर बीर चहुवट घट शकट बीर कटि सुधीर काचे हरि हरि अजहर हैर बिकसत सुन बैर बैर पर घट घट पैर पैर नटवर नाचे અને ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર અવતર્યા સહજાનંદ સ્વામી એ છપૈયા જન્મી ને ધર્મ ભક્તિ ઘેર જો ને આવ્યા અવતારી સહજાનંદ સ્વામી એ છપૈયા જન્મી ને ધર્મ ભક્તિ ઘેર જો ને આવ્યા અવતારી ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સહુન ચીંધ્યા સુખકારી શિક્ષા પત્રીનું પાન વચના મૃતગ્રંથ મહાન નિર્વિકારી સંત આપ કેવા તપધારી સ્વામિનારાયણ ધર્મ યમને આપ્યો જોડ એવા કરોડ વંદન કહું સહજાનંદ સ્વામી અને છેલ્લે એક છંદ એવો કે મહારાજના 9 નામ છે એ એક છંદ ની અંદર આવી જાય ત્યારે હરે કૃષ્ણ બોલું ત્યાં હૈયામાં હામ ચડે સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને નીલકંઠ બોલું ત્યાં નિર્વિકાર થાવું ને નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને સહજાનંદ બોલું ત્યાં શ્રીજી સામાને ન્યાલ કરણ ઘનશ્યામે મોહિયા છે મનને સ્વામિનારાયણ ધર્મ યમને આપ્યો જોડ એવા કરોડ વંદન કહું સહજાનંદ તમને કરોડ વંદન કહું સહજાનંદ તમને કરોડ વંદન કહું સહજાનંદ તમને આપણે તો ખૂબ ખૂબ ભાવી ગયા કારણ કે અક્ષરવાસી અવતર્યા ધરીને મનુષ્ય અવતાર અક્ષરવાસી અવતર્યા ધરી અને મનુષ્ય અવતાર છપૈયે છતાં થયા ઈ સહજાનંદ સરકાર અરે આપ્યા કંઈક આશ્રિત ને આનંદ અપરંપાર આપ્યા કંઈક આશ્રિત ને આનંદ અપરંપાર છપૈયે છતાં થયા ઈ સહજાનંદ સરકાર આ પ્રગટનો સંપ્રદાય છે ઘણી વાર આપણે ઘણા વાત કરતા હોય કે તમે શું નકરા ભગવાનની મૂર્તિ સામે ઉભા રહી હે હરી હે હરી હે હરી કર્યા કરો હરે હું તમારું સાંભળે એટલે એને હું કહું હરીને ઇંગ્લિશમાં લખવું હોય કેમ લખાય HAR અને I હરીને ઇંગ્લિશમાં કેમ લખાય HARI H એટલે હજ A એટલે એરટેલ R એટલે રિલાયન્સ અને I એટલે આઈડિયા બધા ટાવર પકડે ને ઈ હારી છે એમ વરહતા રહેજો કારણ કે હવે હું થોડો ઢીલો પડતો જાઉં ઠંડી એટલી છે હમણાં તો શિયાળો હોય એટલે બધા કસરત કરવા માટે બહુ નીકળે એક ભાઈ કે મેં વિચાર કર્યો કે મારે વજન ઓછું કરવું છે સવારમાં જાગીને રસોડામાં ગયો ને અડદિયાનો તાહડો પડ્યો હતો મેં સામું જોયું અને પછી વજન ઓછું થયું પણ અડદિયાનું હા વજન ઓછું થયું બરોબર પણ અડદિયાનું અને આ વખતે તો કોણ જાણે ખેતીમાં મંદિર છે હીરામાં મંદિર છે કાપડમાં મંદિર છે એક ભાઈ મને વાત કરતા હતા મને કે અડદિયાની અગરબત્તી મળે મેં અડદિયાની અગરબત્તી તાર શું કહ્યું કે
મંદી એટલી બધી છે, ક્યાંય અડદિયું શેકાવવાની સુગંધ જ નથી આવતી. ઘરે લઈ જાવ ને અડદિયાની અગરબત્તી હળગાવું ને આડોશી પાડોશી એમ ખબર પડે આ ભાઈ સગવડતા વાળો છે. અડદિયાની અગરબત્તી કરવા વાળા છે. અમુકને દેખાવ કરવાનું બહુ હોય. અમારો એક મિત્ર છે, એણે મને કીધું, મને કે આ સુધીમાં કોઈ દી નથી કીધું, હું તને એક વાત કરું. મેં કીધું શું? એ કે ઘરે બધા શિયાળામાં પાકના લાડવા બનાવે ને, એ કે કાજુ ને બદામ નાખીને બનાવે. હું લાડવા બનાવું ને એક જ કાજુ ઘરમાં લાવું, લાડવો વાળીને મૂકું, ઉપર આમ કાજુ દબાવું, પછી હળવેકથી ખેંચી લઉં, બીજા લાડવા ઉપર મેકીને કાજુ દબાવું, પછી ખેંચી લઉં, ત્રીજા ઉપર મેકીને દબાવું, ખેંચી લઉં. તમને બધાને એમ થાય આને કાજુ તો ભરપૂર વાપર્યા છે, પણ ડબ્બામાં ઉખડી ગયા છે. આવા લોકો છે. પણ મને તમને આજે સંપ્રદાય મળ્યો, આજે વિશેષ સત્સંગની વાતો પણ કરવી છે. મને તમને જ્યાં મહારાજ મળ્યા, મને તમને જ્યાં સાધુ મળ્યા, આપણને આ કળયુગની અંદર આવા સંસ્કારો આપ્યા. અને સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ આગવી વિશેષતા હોય ને તો વ્યસન મુક્તિ અભિયાન છે. મહારાજને એકવાર જોરદાર તાળીથી વધાવો. આજે તમે જો આખા મહોત્સવની અંદર તમને કાંઈ કોઈ વ્યક્તિ માવાની પિચકારી મારતો નહીં દેખાય, કોઈ માવા ચોળતો નહીં દેખાય, કોઈ તમાકુ ચોળતો નહીં દેખાય. આનું કારણ શું? આ સંતોએ આપણને સંસ્કારો એવા આપ્યા છે. બાકી અત્યારે તમે જો ઘરે ઘરે કેન્સર થવા મળ્યા છે. 15 વર્ષ જવા દો, એક ઘર એવું નહીં હોય કે જ્યાં કેન્સરના દર્દી નહીં હોય. ગઢડા હમણાં હું દિવાળીએ ગયો ને, મારો મિત્ર છે, મારા મકાનમાં આગળ શોપિંગ છે ને, એમાં બાલ દાઢીની દુકાન છે. હું બેઠો તો એક વ્યક્તિ આવ્યો કે દાઢી કરવી છે, પણ ઓલો વાળન કે ભાઈ તારે દાઢી કરવી કેમ? 2 ગાલ તે માવા ખાઈ ખાઈને અંદર નાખી દીધા, અંદર દીવા આમ વ્હાઈટ મેં કોણ તો દીવા થાય એવા ગાલ, એકબીજાને અંદરથી ચુંબન કરતા હોય, આમ ગાલ અંદર ગરી ગયા. એ કે 2 સાલ કરી દો. પછી ખાનું ખોલ્યું, અંદરથી હોપાઈને 2 સોડિયા કાઢ્યા, 2 ગાલો પામે કંઈક ચડાવ્યા, અને દાઢી થઈ ગઈ. કે બહુ સરસ મજાનો તારો પ્લાન ભાઈ, દાઢી હારી થઈ ગઈ. આ તો સારું છે, હમણાં ઉધરા આવી તે મને ગળાઈ ગયા હોય તો ઓલો ક્યાંક ઘણા ગળી જાય, બીજી દી ધોઈને પાછા આપી જાય. અને પછી જેને કોકળા કર્યા છે, તમને સમજાણું હોય તાળી પાડો. અને પણ 4-5 તાળીઓ પડે, 4-5 તાળીઓ તો હું મારા એપાર્ટમેન્ટમાં પડાવી લઉં છું. હા, બગસરા જોકે પહેલી વાર આવ્યો છું. એકવાર પૂજ્ય સ્વામીની સત્સંગી જીવનની કથા હતી, વિવેક સ્વામીની, અને હરેશભાઈ દેતડવાળા એ યજમાન હતા જન્માષ્ટમીના. મને બોલાવ્યો હતો, ઘડીક બોલ્યો હતો. વળી એનો ભાવ હતો કે બગસરા ઉત્સવમાં તમે આવજો, એટલે આવ્યા છીએ આ સંતોના તમારા બધાનો રાજીપો લેવા માટે. અને તમે બહુ સહન શક્તિ વાળા છો, આવી ઠંડી છે તો તમે બેઠા. બાકી આ સમયમાં કોઈ પાસે ટાઈમ જ નથી. હા, બહુ કઠણ છે અત્યારે ટાઈમ કાઢવો. આ દુનિયામાં ઘણી વસ્તુ કઠણ છે. સાંભળો, કઠણમાં કઠણ શું? તો કાંકરેજી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડ્યા વગરના અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમળ કઠણ, હીરાવાળાના ઉપાડ કઠણ, હેમાળાની ટાઈટ કઠણ, કહાયની વાટ કઠણ, ઉદયની દાટ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ, અને ચસકી ગયેલા માજી કઠણ. હમણાં કોરોના આવ્યો ને, તમારા ગામમાં 2 ડોશીઓ વાતો કરતી હતી. એક ડોશીમાં બીજા ડોશીમાં કે મારા દીકરાની વહુને કોરોના આવ્યો તો ડોશીમાં કે હારું થયું, લગ્ન ત્યાં 10 વર્ષ કાંઈ હતું ને થઈ ગયું ને. એ છોકરું સમજે છે, એટલે રોગ આવ્યો છે. હા, અમારા ગોપીનાથજી મહારાજનું મંદિર છે, હું પ્રદક્ષિણા ફરતો હતો. 2 પ્રદક્ષિણા ફરું ને, એક માજી મારી પાસે મને કે લે બટા કાજુ બદામ ખા, એટલે મેં મોઢામાં નાખ્યા. વળી 2 પ્રદક્ષિણા ફરીને આવ્યો ને મને કાજુ બદામ આપ્યા, મને કે લે બટા ખા, મેં મોઢામાં નાખ્યા. 3જી વાર મને આપ્યા. મેં કીધું માં ક્યારના તમે મને કાજુ બદામ આપો, તમે તો ખાતા ને, તમે ખાતા હો. મને કે બટા મને ભાવે બહુ, મોઢામાં નાખું, દાંત નહીં સગળીને તને આપું. એટલે કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ, ચસકી ગયેલા માજી કઠણ, ઊંટની ચાલ કઠણ, કાચબાની ઢાલ કઠણ, શ્રીફળની છાલ કઠણ,
2 નંબરનો માલ કઠણ, યુપીની બંડી કઠણ, કલકત્તાની મંડી કઠણ, રાજસ્થાનની રણચંડી કઠણ, આસામનો ત્રાસવાદ કઠણ, અરે મુંબઈનો વરસાદ કઠણ, એથી આગળ તક ઉત્તરનું ડિમોલેશન કઠણ, પૂર્વનું જનરેશન કઠણ, પશ્ચિમનું પોપ્યુલેશન કઠણ, મુંબઈમાં માળો કઠણ, અમારા સુરતની ગાળો કઠણ, વડોદરામાં ચાળો કઠણ, અમદાવાદનો રિક્ષાવાળો કઠણ, મહેસાણામાં ફાળો કઠણ, ઘરે રાખવો હાળો કઠણ, સાચું બોલીને જીવવું કઠણ, ખાવું અને ખવડાવવું કઠણ, ક્ષમા દયા દાખવવી કઠણ, ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ, સંતોષ વગરની તૃપ્તિ કઠણ, ને આવા સદગુરુ વગરની મુક્તિ કઠણ ભલામણ. આ સંતો જે મને તમને મળ્યા, હું ઘણી વાર કાર્યક્રમમાં બોલી ચૂક્યો છું કે તમે 2 કિલોની હોનાની ઈંટ હોય એ ગળામાં લટકાડે નીકળો ને, કોઈ તમારી નોંધ ન લે, ગળું રૂડું ન લાગે, હોનું રૂડું ન લાગે, પણ એ જ હોનાના 2 ગ્રામમાંથી પેન્ડલ બનાવી હારા હોની એ ઘાટ ઘડ્યો હોય અને ગળીના દોરામાં બાંધીને ગળામાં લટકાડ્યું હોય ને, તો ગળું શોભે, એ હોની શોભે અને હોનું શોભે. એનું કારણ શું? ઘાટ ગળાણો છે. મારી અને તમારી આ જગતના ચોકમાં જો કિંમત વધી હોય ને, તો આ સાધુએ આપણા ઘાટ ઘડ્યા છે એટલે આપણી કિંમત વધી. યાદ રાખજો. અને સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે તમે જો એટલો ફાયલો ફૂલો છે. આપણે એમ શાસ્ત્રોક્ત વિધિથી જોઈએ ને તો સવારે મંગળાથી સાંજે 6 હોજીમાં 5 વખત આરતી થાય ને 3 વખત ભોગ થાય છે. પણ આજે આ સંતોનો દાખલો એટલો બધો છે. દુનિયાના 7 સમંદરની પાર સ્વામિનારાયણ બેહી ગયા. 24 કલાક મહારાજને થાળ થાય ને 24 કલાક મહારાજની આરતી ઉતરે છે. આજે અહીં રાત છે, અમેરિકામાં દિવસ હશે, 24 કલાક મહારાજની આરતી ઉતરે છે. આપણને આ સત્સંગ મળ્યો, આ દિવ્યતા મળી. હમણાં વાત તમને કરતો ને, ઘણા એમ કે તમે હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરો, સ્વામિનારાયણ ભગવાનના પરચા. હું મેં કીધું આ જો જીએસટી ગયું, આ નોટબંધી ગઈ, કોરોના ગયું, આ યુદ્ધ ગયું, તો એમ ટીપટોપ રહીશ. અમારા ખર્ચા પૂરા કરે ને મોટા પરચા છે. અને હું તો કહું છું કળયુગની અંદર 2 એવી દિવ્ય મૂર્તિ, એક ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની મૂર્તિ અને વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ. ગૌર કળી કાળની અંદર 50-55 વર્ષ પહેલા કોઈ વિદેશથી એક વ્યક્તિ આવી અને ગોપીનાથજી મહારાજને ઘડિયાળ પહેરાવી છે. એમાં સેલ પણ નથી નાખવામાં આવતો, ચાવી પણ નથી દેવામાં આવતી. હવારે બ્રહ્મચારી મહારાજ ગોપીનાથજી મહારાજના કાંડે મૂકે એટલે ઘડિયાળ ચાલુ થાય છે, ને સાંજે મૂકી દે એટલે બનતા કળયુગની અંદર આ પ્રગટ પડતો જોઈ લો તમે. અને વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કે જેના હાથ ઉપર ધબકારાનું મશીન મૂકો અને ધબકારા બતાવે છે ભલામણા. ઈ સંપ્રદાયના હું તમે વારસદારો છીએ. વ્યસન મુક્તિની વાત થઈ ને, હા, વ્યસન મૂકજો. કદાચ કોઈને આમાં છાને ખૂણે હોય તો વ્યસન મૂકજો. ને કદાચ આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે, તમારે વ્યસન ન હોય ને, તો તમારા ઘરમાં કાડોશી પાડોશીમાં હગાવાલામાં કોઈને હોય ને, તો એક સંકલ્પ કરીને મહારાજની પાસે જાજો અહીંયાથી કે મારે ઘરે જઈ એક વ્યક્તિને વ્યસન મુક્ત કરવો છે. મહારાજ બહુ રાજી થાય છે. એવો બગસરાનો દિવ્ય નવ્ય ભવ્ય ઉત્સવ ઉજવાય છે. ત્યારે એક નવું ગીત લખીને આવ્યો છું અને પછી આપ સૌને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી આનંદ કરાવીશ. તો આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનો છે બગસરા ધામની અંદર. તો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય, બગસરા ધામની તો વાત જ નો થાય. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય, બગસરા ધામની તો વાત જ નો થાય. એવી સાતલડી નદીના કાંઠે આજે જ વાત થઈ ને, મહારાજ અહીંયા પધાર્યા છે. અને સૌરાષ્ટ્ર તો મહારાજને બહુ વાલું હતું. આપણા સૌરાષ્ટ્રની અંદર લગભગ 140 થી વધારે નદીઓ છે. બધી જ નદીઓમાં મહારાજે સ્નાન કરી અને આ નદીઓને પાવન કરી, પવિત્ર કરી. મચ્છુન મોજ ને મહાને મેંગળ ને મેઘલીન મેથાળીન મેમકીન મહાદેવ કિસને માલસ ને મતવાર ને મનવાર ને મીણસાર ને મસુંદરીન કાળુભાર ને કાળેસર ને કોતરીન કપિલા કે ઈકર મણ કિલોરીન કિલોય ગોડી ગોમા ગેલ
સાયણ ને સનાળી સેલ ને સાકરોલી રાળીને રીબડીને રંગોળીને રેણુકાન આજીન આંબાજન ને ઓછત ને આસુંદરી ધાનો ધાત્રવડી ધાફડ ને ધાની વેલો ડોંડીને ડોંગીને દેવકા છેલ્લી ત્રિવેણી તેલી અને છેલ્લો અમારા ગુગવતો ગેલો આવી અનેક નદીઓની અંદર મહારાજે સ્નાન કર્યું. અને આ બળભાગી ભૌમ છે એ બગદાલ્ય ઋષિની બળભાગી ભૌમ. ત્યારે બગદાલ્ય ઋષિની બળભાગી ભૌમ, બગદાલ્ય ઋષિની બળભાગી ભૌમ, સોરઠ નાસી હોના જબરા છે ધોમ, સોરઠ નાસી હોના જબરા છે ધોમ, વેલા ભગતની નિષ્ઠા વખણાય, બગસરા ધામની તો વાત જ ન થાય. આજે હમણાં જ વાત થઈ ભગવાન રામ જ્યારે પ્રતિષ્ઠિત થવાના છે. નરેન્દ્રભાઈ મોદી એ મહાપુરુષને એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. કારણ કે મોદી સાહેબનું રાજ એટલે એની તાકાત છે મંદિર બનાવી, બીજા કોઈ તાકાત નહોતી. મોદી સાહેબનું રાજ એટલે સ્વામિનારાયણ ભગવાનનું અન્નકોટ જેવું, દર્શન કરાય અડાય નહીં. મોદી સાહેબ તો મોદી સાહેબ જ છે. હમણાં જાપાનની અંદર મોદી સાહેબ ગયા ખાલી અમથી અમથા આંટો મારવા માટે. જાપાન ગયા તો જાપાનની સરકારે 14,000 કરોડની લોન આપી દીધી. અમથી અમથા આંટો મારવા ગયા 14,000 કરોડની લોન આપી. મોદી સાહેબ સામે આપ્યું શું? ભગવદ ગીતા. 5 વર્ષ પછી આપણે એક હપ્તો જમા નહીં કરાવી ને એટલે એ લોકો દસ્તાવેજ ખોલશે. જો તો મોદી સાહેબે આપણને શું આપ્યું હતું ખોલશે ને ભગવદ ગીતા, એટલે પહેલા પાના ઉપર લખેલું છે હારે લાવ્યા હતા શું અને લઈ જવું છે શું. હા, મોદી સાહેબ તો મોદી સાહેબ જ. એમાં એમણે પાછું ચંદ્રયાન છોડ્યું તો ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો મોદી સાહેબને કે મોદી સાહેબ છેવટે તમે ચંદ્રયાન છોડ્યું હે ને? અને ભાઈ મોદી સાહેબે શું કીધું ડોનાલ્ડ ટ્રમ્પને? એ કે ભાઈઓ બહેનો હજી તમે ખમો, ચંદ્રયાન જ છોડ્યું છે. 5 વર્ષ જવા દો, અમારા હરિભક્તો એના ચંદ્ર પર મંદિર બનાવશે ને પૂનમ ભરવા જવાના છે. હા, અને મંગળ ઉપર જો મોહન થાળના તાવડા નો મેકાવું તો હું મોદી નહીં. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસાદ તો ક્યાં ક્યાં ફેમસ થઈ ગયો. અત્યારે જમો સ્વામિનારાયણ સંપ્રદાયની ડીશ અત્યારે એટલી બધી આમ મોસમ પકડી ગઈ છે. કારણ કે આવું જમવાનું ક્યાં મળે. હા, અમે આફ્રિકા ગયા હતા, વરસ થયું. આ સંતો હાર્યા હતા, હરિભક્તો ઘણા હાર્યા હતા. તો મારી બાજુમાં એક દાદા પ્લેનમાં બેઠેલા. તો એર હોસ્ટેસ બેન આવે ને એ કે દાદા શું જમશો? તો દાદા કે મોતૈયો લાડવો, 2 મોહનથાળના ઢેફલા, રોટલી પૂરી ભજીયા છાશ ને સંભારો, દાળ ભાત. એર હોસ્ટેસે કીધું બાબા આ વિમાન છે, વડતાલનું મંદિર નહીં. આફ્રિકામાં તમે ગયા હતા ને હમણાં ભીમજીભાઈ ને હાર્યા હતા, મને કે 1-2 વાત કરજો. પણ આફ્રિકા તો આફ્રિકા છે. હા, એટલું માણસ ને સાંભળવું છે. એના આધાર કાર્ડની ઝેરોક્સ ક્યાંય પ્રૂફમાં નથી હાલતી. એક તો એ પોતે એટલા કાળા, હવે એનું આધાર કાર્ડ કેવું કાળું આવે, અને પાછી એની ઝેરોક્સ ક્યાંય પ્રૂફમાં નથી હાલતી. મારા બાપુજીને મેં ફોન કર્યો, મેં કીધું જો આવા તો મળો કાંઈ નો. મને કે નાના માણસો તો બતાવ્યું, ત્યાં હું ત્યાં ઓલો સિક્યુરિટી ગાર્ડ હોય ને ત્યાં મોબાઈલમાં ચાલુ કર્યો. મારા બાપુજી મને કે ટોપી ઝબ્બો લેંઘો જોડા મારે નથી જોવાના, એના માણા બતાવે કે માણા જ છે પણ કાળો એટલો છે ને. પછી મેં ગલગલિયા કર્યા, હી કર્યું, દાંત દેખાણા. હવે બરોબર. અહીં અમે ઉતારે બપોરે આરામમાં હતા ને પછી જાગીર નાહી ધોઈને ફ્રેશ થવા ઘનશ્યામભાઈ નાહી આવ્યા, પછી ભીમજી કાકા, પછી હું ગયો અને નાઈન બહાર આવ્યો ને. હવે એટલી વાર બાવણું ખુલ્લું રહી ગયેલું. તો ઓલી કાળી બાઈઓ આવે ને કામ કરવા વાળા, એ હોટલમાં આવીને બાથરૂમ સાફ કરવા વહી ગઈ, મને ખબર નહીં. એટલે હું પછી અંદર ગંજી નીસવાઈ ગયો તો બાવણું ખોલ્યું ને જેવું અંદર હાવણા ઉભેલી આમ, અને એટલી સાંભળીને મારી રાડ ફાટી ગઈ. હા, ઘનશ્યામભાઈ કઈ શું થયું? મેં કીધું બીજી વાર ના તો આવું.
આખી મોસમ બગાડી નાખી. હા, એટલે બધા આપણે ભીનેવાન કહીએ, ભીનેવાની જ મારા હાવ નીતરતે વાહન છે. ત્યાં જાય તો ખબર પડે, દેખાડા આપણે એક જ લાગી છીએ. અમારા એક મિત્ર છે, તો કાળો એટલો બધો કાળો, એટલો બધો કાળો, અને પછી ઘરના ને આવીને કે સફેદ સૂટ પાછો સીવડાવ્યો, અને ઘરના સામે ઉભા રહ્યો કે બોલું કેવો લાગુ છું. તો ઓલી બાય કાંઈ બોલી જ નહીં, વળી કે બોલ હું કેવો લાગુ છું. હવે કાળો એટલો સફેદ સૂટ પહેરીને ઉભો રહ્યો. ત્રીજી વાર કીધું એને ઘરવાળી નહીં કે બોલ હું કેવો લાગુ છું. ઓલી કે પત્તા હામ મકોડો હલવાણો એવા લાગો. હા, પત્તા હામાં મકોડો હલવાણો હોય ને એવા જ લાગો. આફ્રિકામાં ગયા ને પાણીને માજી ગયા, બોટલ હોય ને આને માજી ગયા. તો સ્વામીની કથા હતી ને સામે તો હોટલ બરોબર, અમે આવતા હતા ને તો ને કાળા લોકો સ્ટોલ કરીને ઉભેલા, પાણીને આમ માજી ગયા, આમ કે માજી માજી એમ પાણી જોઈશ. પણ અમારે હારે 7-8 હરિભક્તો 7-8 બહેનો હતા. એ બેનને કીધું માજી, તો એ બેનનો મગજ ફાટી ગયો, એને કાંઠલો પકડ્યો કે માજી કોને કે માજી તારી માં. બાંધવા મળ્યા, પણ મેં કીધું તમે ઉભા રહ્યો, એ પાણીને માજી કે છે. પણ એ કે મને માજી કે છે, મારો છોકરો ત્રીજું જ ભણે છે. પણ મેં કીધું તમે આ સુંદરી મોઢે બાંધી દીધી, ખાલી આંખું જ તમારી દેખાય, એને ખબર કેમ પડે એની ઉંમર કેટલી, તમારી ઉંમર કેટલી છે. મેં તમારી ઉંમર કેટલી હતા કે 25 વર્ષ ને 72 મહિના. કયો ને 31 વર્ષના ત્યાં છો. ઉંમર દેખાડવી કોઈને ગમતી નથી. આદમીને પગાર દેખાડવો નથી ગમતો. હા, પછી મારે મિત્ર થઈ ગયા હતા, એના ઘરે ચા પાણી પીવા માટે ગયા, તો એનો છોકરો આમ કેન્ડી ખોલીને હાથ ધોતો હતો, પાણી પછી થોડું થોડું ઢોળાતું હતું ને વીયો ગયો. એટલે પાણીને માજી કે એ લોકો પાણીમાં આમ ટીપા પડતા હતા ને, એટલે એની પાછા એમ કીધું માજીના માગા, માજીના માગા. એટલે પાણી ઢોળાય છે બંધ કરી દે, પાણી ઢોળાય છે બંધ કરી દે, માજીના માગા. તો મારે પડે કે ભાભા તમને કે આને કોક કયો માજીના માગા ના હોય, દીકરીઓના માગા હોય. હા, સમજાવો આને કોક. પણ હમણાં વાત હતી હતી મોદી સાહેબની. હા, 22 તારીખે રામલલ્લાની પ્રતિષ્ઠા થવાની છે, અને આખા દેશની અંદર એક દિવાળી જેવો માહોલ બનાવવાનો છે. આ વિચારને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. અને આમ નામ જો રાજ રહ્યું ને હવે 5 વર્ષ, તો પ્રાથમિક શાળામાં મોનિટર તે ભાજપના દેશે. એ પાકું છે. કારણ કે હવે અને મોદી સાહેબ છે ને અવળા નાખે ને તો હવળા પડે. એનું કારણ શું? એ વ્યક્તિ આધ્યાત્મ સાથે જોડાયેલો મહાપુરુષ છે. હમણાં તું કહેતો તો 2 જણાને, મેં કીધું કોઈક સર્ચ તો કરો, પાકિસ્તાન છે કે ડિલેટ થઈ ગયું. 3 વર્ષ પહેલા કાશ્મીર માગતું હતું, ત્યારે ભીખ માગે છે. હા, મેં કીધું એને કોઈ કયો કે ઝંડામાં ચંદ્રના ચિત્ર લગાડવા વાળા અને ચંદ્ર ઉપર ઝંડા ખોડવા વાળા બેમાં ફરક હોય ભલામણ. હમણાં એક દેશની બોર્ડર ઉપર 3 દેશના જવાનો જીવતા પકડાઈ ગયા. એક ભારત વાળો હતો, એક પાકિસ્તાન વાળો હતો, એક ચાઇના વાળો હતો. 3 ઉભા રાખ્યા અને કે તમે જીવતા પકડાના છો, તમે ગુનો કરો છો, તમને સજા તો કરવાની જ છે. પેલા ચાઇના વાળાને ઉભો રાખ્યો, બોલી કે તારી છેલ્લી ઈચ્છા શું છે? તને 15 કોડા મારવાના છે. એ કે મારી વાહે ગોળ તક્યો બાંધી દો. તક્યો બાંધી દો. 5 કોડા માર્યા ને તક્યો નીકળી ગયો, 10 તો ખાવા જ પડ્યા. પછી પાકિસ્તાન વાળાનો વારો આવ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારી વાહે 2 તક્યા બાંધી દો. 2 તક્યા બાંધી દીધા, ધબધબાટી બોલાવી. 10 માર્યા ને તો 2 તક્યા નીકળી ગયા, 5 તો ખાવા જ પડ્યા. પછી ભારત વાળાનો વારો આવ્યો. એ કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારી વાહે પાકિસ્તાન વાળાને બાંધી દો. અને ધબધબાટી બોલાવો, જરા ખતાણ બાંધજો. આ દેશના સીમાડા સાચવીને ઉભા છે ને સાહેબ, એ સૈનિકોને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. કારણ કે જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધારને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા તો આવ્યા તા, હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી કયેક મરે છે અને કયેક જન્મે છે, એનું નામ ગુલામી કહેવાય. પણ આવા સારા કાર્યની અંદર કંઈક તમારું સમર્પણ હોય ને, એનું નામ જ સલામી કહેવાય. હા, કારણ કે આવું કઈ નામર્દોનું કામ નથી આવા વિશેષ કામ કરવા. આજે સુવર્ણ તુલા થઈ, ભાવ તો તમે જોવો 65,000 અડવા આવ્યો. હા, આ ખોટું હોનું જે ગામમાં બને છે ને, એ ગામમાં સાચા સોનાથી સુવર્ણ તુલા થઈ. વિચાર તો કરો. હમણાં એક ભાઈ જાડો ધડસા જેવો શેન પહેરો હતો ને, મેં કીધું આ બગસરાનો છે? ના ના, મારા સસરાનો છે. બગસરાનો નથી કે મારા સસરાનો છે.
અત્યારે લગ્ન ગાળાની એટલી બધી મોસમ પકડે. અમારા સુરતમાં કોઈ ફાર્મ સિવાય લગ્ન જ નથી કરતું. હમણાં તો એક વરઘોડો નીકળ્યો ને, ફાર્મના ગેટે ઓંકણા પોકણા થાય ને ત્યાં ઓલે છેલ્લે બહુ ડિસ્કો કરે ને બધા વરરાજાના ફુવા 4-4 ફૂટના ઠેકડા નાખે. એટલે મેં કીધું ફુવા તમને એટલી બધી મજા આવે, તમારી વાત જ ન સાંભળે, મળ્યા ઠેકડા નાખવા. પછી શાંત થઈ ગયા ને મેં કીધું તમને એટલી બધી મજા આવી, તમે આવડા મોટા ઠેકડા નાખ્યા? મને કે એવું કાંઈ નથી ભાઈ, આ ફાર્મની વાડ પડખે ઉભો હતો ને ઊંધડું લે ગામ ચડ્યું હતું. બાકી હું આ મોરે ઠેકડા મારું? હજી પોરત નહીં કે ઢીસણ નખાવ્યા છે, અને ઢીસણ નખાવાની ફેશન જ આવીશ. આ મોદી સાહેબે કાર્ડ મારા સહી કરી દેશે ને બધા ઢીસણ નાખ જ કરે છે. લગ્ન ગાળે તમે જુઓ કે એવડા મોટા જમણવાર, 2,500 માણસો, 3,000 માણસો, અને નકરું માણા આપણને લાગે કે સમયો છે શું છે. હા, આમ તે છોકરા ચડે તો બૈરા ખોવાઈ જાય, બૈરા ચડે તો આદમી ખોવાઈ જાય, બધા ભેગા થાય ઢોંસા ખૂટી જાય. નહીં નવું નીકળ્યું છે. એમાં હમણાં તો જોકે હરિભક્તો છે એટલે ખાસું વિશેષ કેવું લગ્ન કરો કાંઈ વાંધો. પહેલા કેવું હતું કે 12 મહિના લહણ ડુંગળી ખાતા, પણ વરામાં લહણ ડુંગળી ન નાખતા. અને હવે થયું છે અવળું, લહણ ડુંગળી ન ખાતા એ વરામ નાખે છે કે સ્વાદ ન આવે. એક ઓલું પ્રી વેડિંગ નીકળ્યું છે, ફોટા પાડીને બતાવે. આપણા હરિભક્તોને એક આજથી નિયમ લ્યો, આવું કાર્ય કરવું નહીં. કારણ કે તમારા વડીલો, તમારા દાદા દાદી બધા બેઠા હોય અને આવા ખરાબ ફોટા દીકરા દીકરીઓના જમાઈઓના તમે સ્ક્રીનની અંદર બતાવો, એ શરમજનક વાત કહેવાય. સારા ફોટા હોય એ બતાવાય. હા, હાસ્ય સાથે એક મીઠી ટકોર છે. આમ ને આ બધા પૈણા, આપણા બધા પૈણાની વખતે એક જ પેટર્ન હતી. બધા કેમેરા વાળાને એક જ, તમે બધાના આલ્બમ જોઈ લેજો, એક જ એક્શન કરાવી છે. 2 માણસ ઉભા હોય ને આમ હોય હાથ. આની સિવાય કઈ નહોતું, એક જ પેટર્ન આમ, બીજું કઈ હતું જ નહીં. એ હવે બધું નીકળ્યું છે. લગ્ન એ તમે જુઓ, 2-2 મહિના તો વાતચીત હાલે, 3-3 વખત ફરવા જાય, લગ્ન થાય 15 થાય છૂટું થાય. હજી ફોટા સિલેક્ટ ન થયા હોય ત્યાં છૂટું થઈ ગયું. ઓલો કેમેરા વાળો ફોન કરે કે તમે એક દી ફોટા સિલેક્ટ કરી જાઓ, 2 માણસો આવીને દેખે અમારું લોસે પડી ગયું. ઓલો કે મારે શું સમજવું. અમારો એક મિત્ર છે, તે બુલેટ રાખે છે. તો બુલેટમાં ઓલું એડજસ્ટમાં ઓલું કંઈક પાવો નખાયો છે, ફટ અવાજ આવે ને તો એને વિશાળ થયું. તો 2 માણસ ફરવા જાય, મીઠી વાતો કરતા હોય ને તો ઓલું એડજસ્ટમાં અવાજ આવે ને બુલેટમાંથી ફટ તે હળખી સંભળાય નહીં. તેનો મગજ ફાટી ગયો. બુલેટ કાઢને કે વેચી દીધું અને ઇલેક્ટ્રિક એક્ટિવા લઈ લીધું. મૂંગું એક્ટિવા આવ્યો જાય, 2 માણસ વાતો કર્યા જાય ને એ મજા. 2 વર્ષ થઈ ગયા, લગ્ન થઈ ગયા. લગ્ન થયા ને 2 વર્ષ બીજા થયા ને માથે એક્ટિવા વેચીને પાછું બુલેટ લઈ લીધું. હા, બસ આવું છે કંઈક સંસારનું. 2 દિન કી ચાંદની में आगे बहुत अंधेरा. હા, અને લગ્નમાં એક પછી નવું નીકળ્યું છે હવે ફેશન, કોણ જાણે. પેલા તો વર કન્યા, ખાલી કન્યા તૈયાર થવા જાય, હવે તો આખું ઘર જાય. વરરાજાની માય તે હવે દાંતના સોકટા ફિટ કરાવવા ઈ જાય. રિમોટ થઈ ગયેલા ટાયર હોય પગ તોય જાય. અને બ્યુટી પાર્લર વાળાને એક સલાહ આપું છું, ભાઈ જો બ્યુટી પાર્લરમાં જતા હોય ને, જાવું જાજો, પણ મારી એક તમને સલાહ છે, તમે લીવનાને ગમે એટલો ગાભો મારો ને બુલેટ ન થાય. લ્યુના એ લ્યુના જ રહે. પિત્તળની સમસીને પિત્તાંબરીથી ઉઠ કોઈ હોનો ન થાય. જે તમને આપ્યું છે ને તેજ તમે બહારથી શું લાવવાના. તેજ તો તમને તમારા ગુરુનું હોય, તેજ તો તમને તમારા તિલક ચાંદલાનું હોય, તેજ તો તમારા શિર પર રહેલી શિખાનું હોય, તેજ તમને ગળામાં પહેરેલી કંઠીનું હોય. ભલામણા जैसे ही हेम हुताश में डार के धोई विकार सुनार तपावे व्योतत जूंदर जीपट फाड़ के काष्ट को बाढ़ सुतार हिलावे पात्र को लाल शिलाकर पहात लोह लोहार सुधार ही लावे यूं शिष्य को सुधारत गुरुदेव सो ब्रह्मानंद आनंद पावे. આની મજા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય ઘણા કે સ્વામિનારાયણ સુખી બહુ. એનું કારણ શું? વહેલા જાગીને કામે લાગી જવાનું, કોઈ પણ જાતનું વ્યસન નહીં, કોઈ ખોટા ફેલ ફતુર નહીં. આવી રીતે કયો, કપાળમાં તિલક ચાંદલો કરો, ગળામાં કંઠી રાખો ને ધર્મ પાળો, સુખી થાવ થાવ ને થાવ.
સ્વામિનારાયણ ભગવાન કે શિક્ષાપત્રી લોપે એ દુઃખી થાય, શિક્ષાપત્રી પાળે એ સુખી થાય. દુઃખ આવે ને કદાચ હરિભગત ને તો આંખ મીચી લાંબો વિચાર કરો મારાથી હું ભૂલ થઈ. શિક્ષાપત્રીનું એક પણ વર્તમાન લોપાણું હોય ને તો જ દુઃખ આવે, નકર દુઃખ ન આવે. અને શિક્ષાપત્રી તો ચારણી સાહિત્યમાં પણ લખાણી. બધા વેણ હાચા પડે એટલું જ બોલવું, ખોલવું નહીં એક વેણ ખોટું છોલવા નહીં. બહુ કુળના સાંપડા માપ બંધાય નહીં, કદી મોટું હાણ દેખી ક્યારે નો હરખવું, પરખવી નહીં કદી નિંદા પરાઈ. ભૂખમર હોય પણ અખંડ ન ભરખવું, નિરખવી નહીં કદી અવર નારી. લાભમર હોય પણ કપટથી ન લીજીએ, કીજીએ સાક્ષી નકો કુડી. પાણી ગાળાવીને કદી ન પીજીએ, મૂળગી દીજીએ નકો મૂડી. બાગડનો ભરો હોય ક્યારે ન કરવો, ભાઈઓમાં વિવાદ ક્યારે નો ભરવો. મૂર્ખાની હાબુ વાત ન માંડવો. કવિ કુંભ રાશિ કહે એટલી રાખવી ટેક અંગમાં, તો ઘનશ્યામ મહારાજ રહેશે સદાયના સંગમાં. હા, દુઃખ આવે જ નહીં, સુખ સુખ ને સુખ. અને સ્વામિનારાયણ અત્યારે એટલા બધા સુખી છે. હા, આપણા હાથમાં બળદ ગાડું રાશ પૂંછડા આંબળવા સિવાય કાંઈ નહોતું. ખેડૂતના હાથમાં તો ખાસ. અહીં તો 18 વર્ણ બેઠા છે, બધી જ જ્ઞાતિના લોકો બેઠા છે. પણ કહું છું વિશેષ કે આપણા હાથમાં હતું હું, હાથમાં દાંતળીને કોદાળીને ખરપિયા એને બોલે સ્કોર્પિયો ગાડી આવી ગઈ. તમે જોવો તો ખરા સ્વામિનારાયણ ભગવાનની કેવી દયા. ખેતી કરવા જવા પણ કોઈ નહીં, એટલી બધી આશા. અને હું તો કહું અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનો સમયો હોય ને એના મંડપમાં નહીં, એના ખાલી પાર્કિંગમાં તમે આંટો મારો, અમારી સમૃદ્ધિની તમને ખબર પડે. આ તો બાહ્ય સમૃદ્ધિ, આંતરિક સમૃદ્ધિ તો છે જ, અંદરનો કેપ તો છે જ. આપણને મહારાજ મળ્યા, સંતો મળ્યા, પણ સ્વામિનારાયણ ભગવાન કે અહીંયા સુખ અને ન્યાય સુખ. આમ પાર્કિંગમાં આંટો મારો, ગાડીઓ તમે જુઓ, આમ એસેન્ટની એવીઓન એક્સયુવીન ઓડીન એર નેબરને એમએચટન એસએક્સપોન અલ્ટીના નસ્ટેલો આઈ10 ને 20 ને ઇન્ડિકાન ઇન્ડિગો ઇયોન ઇકોન ઇનોવા રોલ્સ રોયસ ને રેપિડ ને રીટસ ને ઇટસ ને રેન્જ રોવર કોરોલા ને કેમ્બ્રિન ક્રુઝ ને કાલિસ ને ફેબિયન ફિગોન પન્ટી ફિયાટ ને ફરારી ને ફોર્ચ્યુનર BMW બીટ ને બોલેરો જેન ને જાયલો જીપ ને જીપ્સી જેટી જેગવાર ને જીવા વેરના વોક્સવેગન સની સુમો સેન્ટ્રો સ્વીપ ને સ્કોપિયો શિયારા CRV શેલ ને સોનાટા ઇનો નેનો પોલો બજરો માઝા મર્સિડીઝ માઇક્રોન તુફાન લોરા ટાવેરા ફેબિયા ગેટસ યુવા યુટિલિટી હ્યુમર ને હોન્ડા સિટી અને પછી તમારી કેપેસિટી. હા, ગાડીઓ તમે જોવો અત્યારે બધી એવી હાથમાં આવી ગઈ. અને હું તો કહું છું સ્વામિનારાયણ ભગવાન સંતોમાં પ્રગટ છે, શાસ્ત્રોમાં પ્રગટ છે, મૂર્તિમાં પ્રગટ છે, મારા શરીરમાં પ્રગટ છે. બાકી મનુષ્ય દેહ જો સ્વામિનારાયણ ભગવાન અત્યારે વિચરતા હોત ને તો સ્વામિનારાયણ ભગવાન પાસે જેવી ગાડી હોય ને એવી કોઈ પાસે ગાડી ન હોત. એનું કારણ તમને કહું, આજથી 200 વર્ષ પહેલા મહારાજ જેથી માણકી ઘોડી ઉપર નીકળતા ને એ વખતે માણેક વર્ણની માણકી મહારાજ પાસે હતી ને એવી કોઈ પાસે ઘોડી નહોતી. હા, અમારે ગઢડા, બોટાદ, ઢસા અને જસદણ આ પરગણું છે ને એ અશ્વપાલનમાં એ વખતે બહુ પ્રખ્યાત હતું. હારા જાતવંતા ઘોડા ઘોડીઓ લેવું હોય ને તો આ પરગણામાં આવવું પડતું. 32 પ્રકારની સાહિત્યમાં ઘોડીઓ લખાણી. પીરાણી, તાજલ, ઢેલ, હેમણ માણકી પટ્ટી, હીરાળે નોરાળે વળી, મોંઘી ફૂલ માળ, બોદલી, માછલી, રેડી, સિંગાળે, ચોગાળે, ચેલ, છપર, વાંગણી, છેણી, ચાંગી, ચમડ, ડાળ, તાવડી, પૂતળી, કેશમ, રેશમ, મુંગટ મૂલ, લખીલાલ, વાંદરીની અટારી જબાદ, મની રમી, હરડીની લાશ, મોંઘા મૂલવાળી, એવા ધરા સોરઠરા તુરુંગા ઓલાદા. 36 પ્રકારની ઘોડીઓ છે ને એમાં શ્રેષ્ઠ ગણાય ને એ માણકી એની ઉપર મહારાજ નીકળતા. હા, અને જુનાગઢ બહુ દૂર નથી, નજીક જ છે. એક નાનકડો પ્રસંગ કહીને પછી આ ગીતને હું આગળ વધારું કે મહારાજ છે, મહારાજની સવારે જુનાગઢની અંદર નીકળી શરીરે ધર્યા લાલ પ્રીતમ સુવાગા પચ રંગ ટેડી બાંધી શીશ બાગા વળ્યા વળે માથે ખુલ્લા કહીશ વાંકા જોતા નારી યુ વાર ના લીધે જાગા કરે કટારા ભેટ બાંધી કસીને હોળે કલાદી તેજ જેવું શશીને પૂજા જતો કે બહુ આજાનું ભારી નમુ શંખ ચક્ર ગદા પદ્મ ધારી મહારાજ છે એ જુનાગઢની અંદર સવારીમાં નીકળ્યા. અને અંબાશંકર કિકાણી નામના એક નાગર સદગ્રસ્ત છે એ તાંબાકુંડી લેવા માટે બજારમાં નીકળેલા મહારાજની અને ભૂદેવની નજર એક થઈ. ભૂદેવ છે એને સમાધિ થઈ અને પ્રતીતિ થઈ કે મહારાજ છે ભૂદેવ ઘરે આવે છે અને હોંસરીને ધારે બેસી જાય છે. અને એમના ધર્મપત્ની બાઉબાઈ એમ કહે છે કે ભૂદેવ શું થયું તમને? તો મેં પ્રગટ ભગવાન જોયા. કે ભૂદેવ ભૂલો છો, ભગવાન હોય નહીં? કે મેં જોયા. તું મારી વાત માન કે નહીં ભગવાન હોય નહીં. અને જો ભગવાન હોય ને તો મારા સંકલ્પ પૂરા કરે. આજે કીધા વગર આપણા ઘરે જમવા આવે. તમે આ તાંબાકુંડી લાવ્યા છો ને એ તાંબાકુંડીમાં જળ ગરમ કરેલું માગે અને સ્નાન કરવા બેસે. અને તમે 3 દિવસ પહેલા જે પિતાંબર લાવ્યા છો ને એ આપણે પટારા ઉપર મૂક્યું છે. એમના માગે કે પટારા ઉપરથી મને પિતાંબર આપો અને જમવાનું માગે. આ 3 સંકલ્પ પૂરા કરે ને તો હું સમજુ કે મહારાજ પ્રગટ છે, સ્વામિનારાયણ ભગવાન તમને મળ્યા છે. આ વાત જ્યાં થાય છે અને શ્રીજી મહારાજ આવી અને બાણના ટકોરા ખકડાવે છે અને ગોરાણીમાં ખોલે છે. કોણ છો? કે હું સ્વામિનારાયણ છું. હાલો મારે જમવાનું છે, તમે થાળ બનાવો. અને હમણાં ભૂદેવ કુંડી લાવ્યા છે ને
એ કુંડી એમ ગરમ પાણી કરો અને પટારા ઉપરથી છે એ પિતાંબર મને આપો. અને એ જ વખતે બાહુબાઈને પણ સંકલ્પ થયો કે નહીં, ભૂદેવ કહેતા ને એ સાચું સ્વામિનારાયણ ભગવાન આજ પણ બધાના સંકલ્પો પૂરા કરે, એ પ્રગટનો સંપ્રદાય છે, ઈ પરંપરા. તો એવું આજે મંદિર બન્યું. તો લક્ષ્મી પ્રસાદ સ્વામી બાંધે મંદિર, લક્ષ્મી પ્રસાદ સ્વામી બાંધે મંદિર, પ્રભુ પધાર્યા સાતલડી ને તીર, પ્રભુ પધાર્યા સાતલડી ને તીર, મહારાજ શ્રી પ્રતિષ્ઠા કરીને હરખાય, બગસરા ધામની તો વાત જ નો થાય. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય, બગસરા ધામની તો વાત જ નો થાય. જેતપુર ના જોગી ગુરુ હરિ જીવનદાસ, જેતપુર ના જોગી ગુરુ હરિ જીવનદાસ, મોટા સ્વામી જેની રહ્યા તાપાસ, મોટા સ્વામી જેની રહ્યા તાપાસ, ગુણાતીત વડલાની આ છે વડવાય, બગસરા ધામની તો વાત જ નો થાય. અને રાધા રમણ એ તો બળિયા છે દેવ, રાધા રમણ એ તો બળિયા છે દેવ, મહાપૂજા ને સિદ્ધેશ્વર મહાદેવ, મહાપૂજા ને સિદ્ધેશ્વર મહાદેવ, સ્વામીની વાતું સત્સંગમાં વંચાય, બગસરા ધામની તો વાત જ નો થાય. આજે આપણું સાહિત્ય, પછી બ્રહ્માનંદ સ્વામી હોય કે નિત્યાનંદ સ્વામી હોય કે નિષ્કળાનંદ સ્વામી હોય, સાહેબ હું તો ઘણી વાર કહું છું કે બ્રહ્માનંદ સ્વામી જે સાહિત્ય આપ્યું, આજે જગતની અંદર ઘણા કાર્યક્રમો થાય છે, પણ એક કાર્યક્રમ એવો ન હોય કે બ્રહ્માનંદ સ્વામીને યાદ કરવામાં ન આવ્યા હોય. બ્રહ્માનંદ સ્વામીનું શું સાહિત્ય, છંદ લખવા માટે બેહે, સર સર પર સદર્ય મરદર યનુસર ઘર કર વરદર મેલ કરે હરિ હર સુર યવર યછર યતિ મન હર ભર ભર યુર્યતિ હરક ભરે નિર્ખાતનર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ શીર સવર્ણ में कण रौपत गरर भरर पत घूंगर रंग पर सुंदरी श्याम रमे जट बटपट युलट पलट नट वटजट कटपट वटदट निपट लले को कटियत युकत द्रुकत गट टिनकट मंडन मंडन लपट मले जम नातट प्रगट यमर अदरट जट सुरतट खैखट तैन समय कण रौपत गरर भरर पत घूंगर रंग पर सुंदरी श्याम रमे जट पटपट युलट पलट नट वटजट कटपट वटदट निपट लले को कटियत युकत द्रुकत गट टिनकट मंडन मंडन लपट मले जम नातट प्रगट अमर अदरट सुरसठ खैखट तैन समय गण रौपत गरर भरर पत घूंकर रंग पर सुंदर श्याम रमे जन ननन जड़न खणन पुद जानजर गोम धड़न गण गणने तन बतन ठणन टंकार रणन सुर रण रन रन तरह तरह अति तणन धड़न पर तासा भ्रमण पवर्वत रमण भमे गण रौपत गरर भरर पत घूंकर रंग पर सुंदर श्याम रमे जी रंग पर सुंदर श्याम रमे आ साहित्य ब्रह्मानंद स्वामी नु આની ઉપર તો જો કે ઘણી અડધી કલાક બોલી શકાય એવું વર્ણન છે. હમણાં હું બોટાદ મહિલા કોલેજની અંદર કાર્યક્રમ આપવા માટે ગયો ને સાહિત્ય સંભળાવતો હતો, તો એક બેન આવ્યા કોલેજ ની કે એકચ્યુઅલી તમે બોલો તો મારે સાહિત્યનું સંશોધન કરવું છે, તમે જે બોલ્યા ને હમણાં, મેં કીધું લખો, મને કે આમાં કેટલી વાર આવ્યું, મેં કીધું પેમેન્ટ પ્રમાણે આવે,
હા, આમાં તો પ્રેમાન પ્રમાણે આવે, પણ આ સાહિત્ય મને તમને મળ્યું. બ્રહ્માનંદ સ્વામી છે એ રાજસ્થાનથી લઈ અને અનેક રજવાડાઓમાં પોતાની કવિત્વ શક્તિથી રજવાડાના કવિઓને હરાવતા હરાવતા આવે અને જુનાગઢથી ગરડા આવી અને ભગવાન સ્વામિનારાયણના ચરણે આખું જીવન સમર્પિત કરી દીધું. અને બ્રહ્માનંદ સ્વામીને મૂળીનું મંદિર બનાવવા માટે મહારાજે મોકલ્યા. મૂળીનું મંદિર બને છે અને રાજસ્થાનથી જ્યારે બ્રહ્માનંદ સ્વામી નીકળ્યા ને ત્યારે સાંગો કવિ કરી અને એક કવિ એને મળેલો ને એને ખબર પડી કે લાડુદાનજી છે એ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થઈને બ્રહ્માનંદ સ્વામી બની ગયા છે અને મૂળીની અંદર મંદિર બનાવે છે, મારે જવું છે. અને મૂળી જાય છે, દરવાજાની અંદર જ્યાં એન્ટ્રી કરે ને ત્યાં સામે બ્રહ્માનંદ સ્વામી છે એ ચૂનોનું તગારું ભરે છે, હાથમાં પાવડો છે અને હાથ આખા ચૂનાવાળા છે, હાથ ઉપર ટાંક્યું પડી ગઈ છે, વસ્ત્ર છે એ ફાટી ગયા છે ને હાથ ઉપર ક્યાંક લોહીના ટચી આવી ગયા છે. ને એ વખતે હાંગો કવિ એમ કે છે કે આ હું શું જોઉં છું. અને એક દુહો કીધો કે માયા બડી મોહિની આના વજર નાસે ગાળા, હાંગો કે હલવાણા કંઈક ચડ્યા અને કંઈક પાળા. એવું ટોણું માર્યું અને બ્રહ્માનંદ સ્વામી હાથમાંથી પાવડો મૂકી અને કીધું સાંભળે લે હાંગડા, એ સાનો રહેતું સાંગડા, પીંજણ પબેડા ખાય, ચીસોડો ભલે ગાંગરા કરે પણ આ રસ તો કુંડીમાં જાય. તને એમ લાગે છે કે હું આવો પરિશ્રમ કરું છું, પરિશ્રમ નથી, આ પરસેવો નથી પડતો, આ સેવા થાય છે અને આ સેવા મારી મહારાજના ધામમાં અક્ષરધામની અંદર જમા થાય છે. એટલે આ સમારંભની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર તને મને તને કોઈ પણ રીતે જે સેવા કરી છે ને મહારાજના ધામમાં લખાઈ ગઈ. હા, સાહિત્યમાં શબ્દો ભર્યા, એમાં ક્યાંય શામળાની સહી નથી, પછી કારણ પૂછે કાગળો કે એના કાળજામાં કાંઈ નથી. એવી આપણને મૂર્તિ મળે, એવા મહારાજ મળ્યા. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની મને એક હરિભગતે આજ જ વાત કરી, એ વાત તમે સાંજે કરજો. અને મને પણ ગોપીનાથજી મહારાજમાં અપાર હેત, કારણ કે તમારા જેવા સંતોનો માથે હાથ, હરિભક્તોનો સંગાથ, ગળામાં ગોપીનાથ, પછી કોણ ભરે આપણે યારે બાત. ઈ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં અપાર જેને હેત ને ગોપીનાથજી મહારાજનું ખૂબ સાહિત્ય લખ્યું એવા માવદાનજી કવિ. જો કે બનાભાઈથી લઈને પરંપરા શરૂ થઈ, 20-25 મિનિટનો પ્રસંગ છે, પણ ટૂંકમાં કહી અને પછી કસુંબીનો રંગ કરીને આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈશું. તો માવદાનજી કવિ છે એ બ્રહ્માનંદ સ્વામી આખી પરંપરા બનાભાઈથી લઈને બ્રહ્માનંદ સ્વામી એને લઈ આવેલા મહારાજની પાસે, 4 કેરી આપીને કીધું 4 પેઢી સુધી સત્સંગ રહેશે. ઈ માવદાન કવિ એમના દીકરીબા રાજકોટની અંદર સાસરે લગ્ન થઈ ગયા, 10 વર્ષ છે, સંતાન નથી. અને દીકરીબાને કોઈ કહે છે કે 10 વર્ષ થઈ ગયા, તમારે સંતાન નથી. તમારા બાપુજીને ગોપીનાથજી મહારાજમાં એટલું બધું હેત, મારા શ્રીને એટલા બધા રાજી કરેલા, સંતોને એટલા બધા રાજી કરેલા, અને તમારે ત્યાં સંતાન નહીં. તમે કયો માવદાનજી કવિને તમારા બાપુજીને ગોપીનાથજી મહારાજ તમારે ત્યાં દીકરો આપે. અને દીકરીબા છે એ આવી અને માવદાન કવિને વાત કરે છે. જબરદાન ગઢવી એમના જમાઈ પણ આવીને વાત કરે છે કે તમે ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરો, હું તો તમારા સંસ્કારો લઈને જીવી છું, મને ખબર છે સંતાનો તો માવતરના મળ જેવા કહેવાય, મહારાજની ઈચ્છા હોય તો થાય અને ન પણ થાય, પણ આપણા ગોપીનાથજી મહારાજને આજ ગાળ બે છે, મહારાજને તમે પ્રાર્થના કરો કે મને દીકરો આપે. માવદાન કવિ છે એ ગઢડા આવી ગોપીનાથજી મહારાજને આગળ ઉભા રહી, વચલા ખંડમાં ઉભા રહીને હાથ લાંબા કરી અને મહારાજનું વર્ણન કર્યું. એવા છંદો બોલ્યા, આકર્ષિત ચિત્ત જાર પૂર્વ ઉત્તર દ્વાર દાદા ખા ચર દરબાર લીંબ વૃક્ષ નિરખો હરદમ સંતો હજાર જમતા જ્યાં જમણવાર પોતે પ્રભુ બેસનાર પુરુષોત્તમ પરખો ને સંતોષિત કરી પ્યાર રેડત ગ્રત દધી ધાર અદ્ભુત લીલા અપાર એ સ્થાન ધારો. જય જય જદુનાથ હાથ મુરલીધર મુગટ માત ગઢપુરપતિ ગોપીનાથ યાશિરોતી હારો ને કળયુગમાં કલ્પ વૃક્ષ નિરખો આ લીંબ વૃક્ષ પુરુષોત્તમ જી પ્રત્યક્ષ સંત સભા કરતા દેતા બ્રહ્મ જ્ઞાન દાન પ્રેમીજન કરત પાન વચનામૃતિ મહાન પ્રશ્ન ઉત્તર કરતા ને ગુણીજન સૌ કરે ગાન મુનિજન સૌ ધરે દાન ઉત્તમનું સ્થાન જાન અક્ષર નિર્ધારો. જય જય જદુનાથ હાથ મુરલીધર મુગટ માત ગઢપુરપતિ ગોપીનાથ યાશિરોતી હારો ખંભે જરિયાની કેશ બંસીધરી ગોપ વેશ બિલસદ રાજા બ્રજેશ નંદ કો દુલારો ને હીરા નંગ જડી ધાર ગજરા તોરાય પાર જરિયાની વસ્ત્ર ધાર પૂર્ણ ચંદ્ર પ્યારો કાને કુંડળ જળિત ભાલે તિલક બળિત મૂર્તિ મન હર લલિત સ્નેહથી સંભારો. જય જય જદુનાથ હાથ મુરલીધર મુગટ માત ગઢપુરપતિ ગોપીનાથ આશિરોતી હારો ને પુરુષોત્તમ ધરી પાગ બિરા
માતા જત લક્ષ્મી બાગ ગાવત સંત રંગ રાંગ સાંજ સમારી મુક્તાનંદજી મહાન પ્રેમાનંદ કરત ગાન સંગીત સાહિત્ય જ્ઞાન બ્રહ્મ મુનિ ભારીને ચંપા જાય જુઈ ફૂલ ડોલર મોગરા અમૂલ ગહેરે ગુલાબ ફૂલ હાર હજારો જય જય સદુનાથ હાથ મુરલીધર મુગટ માત ગઢપુરપતિ ગોપીનાથ આશીર્વતી હારો ને શ્રીજી કો અંગ અંગ ભાવ પૂર્ણ હૈ ભંગ યંત્ર યાવત ઉમંગ નિરખત નજરે રાજત હરિ કૃષ્ણ રાજ કરવાને શુભ કાજ કાયુ કવિ રાજ આજ માવદાન મજરે ચિંતન તન ચરણ તાય અંતે યક સ્વરૂપાય સેવકની કરી સહાય અરજી ઉરધારો જય જય સદુનાથ હાથ મુરલીધર મુગટ માત ગઢપુર કતિ ગોપીનાથ આશીર્વતી હારો ને ઉન્મદ ગંગાય ભંગ યમુના સરસ્વતી ગંગ તાપી નર્મદા સંગ નાવે તોલે સામે શ્રીજીરુ સંત નહાય મુનિવર મંગ તાકો મહિમા આનંદ ખળખળીએ ખેલે ને ખેલા જળ બુંદ પાય અગણિત પાતક ચલાય અંતે યક સ્વરૂપાય અદમ કો ઉધારો જય જય સદુનાથ હાથ મુરલીધર મુગટ માત ગઢપુરપતિ ગોપીનાથ આશીર્વતી હારોજી ગઢપુરપતિ ગોપીનાથ આશીર્વતી હારો અને 5 છંદ બોલ્યા ત્યાં ગોપીનાથજી મહારાજના હાથમાં જે ગુલાબનું પુષ્પ હતું એ નીચે પડ્યું. માવદાન કવિએ જોયું ગોપીનાથજી મહારાજે મને કોલ આપ્યો છે અને બ્રહ્મચારી મહારાજને કીધું બ્રહ્મચારી મહારાજ એ પુષ્પ છે એ મને આપો. ગોપીનાથજી મહારાજે કોલ આપ્યો છે મારી દીકરીને ત્યાં દીકરો થશે અને લઈ અને રાજકોટ આવીને દીકરી બાને કીધું લે ગોપીનાથજી મહારાજે કોલ આપ્યો છે ને એટલે તારે ત્યાં દીકરો થશે એ કીધું. હાથમાં ફૂલ આપ્યું અને ફૂલથી આ વાતને 10 મહિના થયા અને દીકરો થયો. ફૂલથી દીકરો થયો ને નામ પણ રાખ્યું પ્રફુલ્લ ગઢવી, જે આજે પણ છે અને ચાંદ ગઢપુર में है, ચાંદની ગઢપુર में है, જે કવાલી ગઢપુર ને લખીને એ લખનાર પોતે દીકરાનું નામ પ્રફુલ્લ ગઢવી અને ગોપીનાથજી મહારાજના બહુ નિષ્ઠાવાળા હરિભગત છે. ગમે ત્યાં હોય દેશ પરદેશની અંદર પણ બેસતા વર્ષનો અન્નકૂટ છે અને ગરડા મંદિરની અંદર હોય આવા ટેકીલા ભગત છે. એટલે ન હોય તો ન ભેની પૃથ્વી પાવરડા એમ કોક કાંદડા એમ હોલો ભાખે હમીરિયા એવી ગોપીનાથજી મહારાજની મૂર્તિ અને મૂર્તિને લડાવતા મેં જે સપાકરું લખ્યું છે એની 2 કડી સંભળાવી. તો ગઢપુર વાળા કાળા ગળે ધરી ભૂલ માળા માથે મોર બીજ વાળા જોયા ગોપીનાથ યન મોઢયું પાવતર રાધા શોભતા સુંદર સદા હરિ કૃષ્ણ રાધા સાથ જોયા દીનો ના. ગઢપુર વાળા કાળા ગળે ધરી ભૂલ માળા માથે મોર બીજ વાળા જોયા ગોપીનાથ યન મોઢયું પાવતર રાધા શોભતા સુંદર સદા હરિ કૃષ્ણ રાધા સાથ જોયા દીનો ના. આટું મારી મૂર્તિ ન્યારી લાલી રાસલીલા અતિ પ્યારી સખાની સંગાત અંત કાળે આવે લેવા કરી હોજો એની સેવા બંને લોકો મળે મેવા સુખી દુખી થાય. ધામ નાચો ધામી વોળી નામ નાચો નામી સર વાવતારી સાચા એક સહજાનંદ સ્વામી છપૈયે જન્મ ધરે તીર્થ પાવન કરે દેશ દેશ ભરે અને ગઢપુર ઘર કરે. શ્વેત શ્યામ ને સોનેરી તણે લલ્લો ઉરો ધરે રાખો ચિત્ત માં સંગરી બનો ને સનાત. આ તો છે મારી મૂર્તિ એમાં નથી ફેર નથી મહિમા બતાવી હતી મોઢે બોલ્યા ના. ગઢપુર વાળા કાળા ગળે ધરી ફૂલ માળા માથે મોર પીછ વાળા જોયા ગોપીનાથ ને મોઢે ઉભા ઓતરાદા શોભતા સુંદર શ્રદ્ધા હરિકૃષ્ણ રાધા સાથ જોયા દીનો નાથ. શ્વેત શ્યામ ને સોનેરી શ્વેત કોણ છે તો કે રાધિકાજી, શ્યામ કોણ છે ગોપીનાથજી મહારાજ, સોનેરી કોણ છે તો કે હરિકૃષ્ણ મહારાજ. શ્વેત શ્યામ ને સોનેરી તણે ઓરો ધરી રાખો ચિત્ત માં સંગરી બનો ને સનાત. આ તો છે મારી મૂર્તિ એમાં નથી ફેર નથી મહિમા બતાવી હતી મોઢે બોલ્યા ના. મહારાજ છે એ માણકી ઘોડી ઉપર અસવાર થઈ દરબાર ગઢમાંથી નીકળે. રાધાબાગે ઘોડા ખેલવા જવાનું હોય, મગરિયા ડુંગરે જવાનું હોય કે પછી માંડવધારની ધાર માથે જવાનું હોય. માણકી ઘોડી ઉપર મહારાજ બેસે અને માણકી ઘોડી છે એના ડાબલાનો અવાજ કેમ આવતો ઉસ્તાદ? ડાબલા માંડતા દરા દમકી સાબતી ગાણી જમકી સાંજ હિકોટે રંભ રાજ કોળતા તો જમકે વહાત જાણે વીજળી જાનંદા ચાલી રણવાળા બાળે થાળા ગતિ વાળા મોર. વાકસી હાંકલા વાળા ટાક કાન જોડી ઉતા ગુરંગે આંકડી વાળા મૂલ રાખ કલોલ તાતો બાલા વાળા લટાકે છે ફોરડા ઉલંગે પતે જોટાળા જોગંત્ર લાગે પતા લાગી જો.
ચડવાનું ગુણ ગાવાનું ગૌરાવીને ખાવાનું ઘોડે ચડવાનું છેતાનું ખવરાવીને ખાવાનું વીરતાનું પ્રભુ ભજાનું વીર થવાનું હારથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી. અને છેલ્લે આપણને મહારાજે સત્સંગ આપ્યો, આવી દિવ્યતા આપી. तो स्वामी श्री जी केरी शिक्षा पत्री मां में तो वाचो श्री जी नो सत्संग. स्वामी श्री जी केरी शिक्षा पत्री मां में तो वाचो श्री जी नो सत्संग. एवी वचनामृतनी वहती दाराए पाम्यो श्रीजी नो सत्संग. ओ राज मने लाग्यो, ओ राज मने लाग्यो, ओ राज मने लाग्यो श्रीजी नो सत्संग. ब्रह्मानंद स्वामी ये कीर्तन भक्ति द्वारा गायो श्री जी नो सत्संग. ब्रह्मानंद स्वामी ये कीर्तन भक्ति द्वारा गायो श्री जी नो सत्संग. भोला नित्यानंद स्वामी निष्कुलानंद स्वामी ये राख्यो श्री जी नो सत्संग. ओ राज मने लाग्यो, ओ राज मने लाग्यो, ओ राज मने लाग्यो श्री जी नो सत्संग. रक्त टपकती सो जोड़ी समरांगण थी आवे आवे समरांगण थी आवे. शोणित बीनी पति सुत वीरनी रणसया ने गजावे के घायल मरता मरता रे मातनी आजादी गावे घायल मरता मरता रे मातरम वंदे 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 मातरम. स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण. तो भूला पड़ो तो पाछा वળી जाता શીખજો. બદ ઈરાદો હોય અને ગળી જાતા શીખજો. કડવા વચન કદાચ કોઈ કહે તો એને ગળી જાતા શીખજો. અને દૂધમાં હાકર ભળે એમ ભળી જાતા શીખજો. આજના દિવસે જે કાંઈ મને મારી કાલી પેલી ભાષામાં અહીંયા કાલાવાલા કરવા મળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને હું વાઘાણી.